ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના સમાચાર પત્રોના નામ આપે સાંભળ્યા હશે અને વાંચ્યા પણ હશે, પરંતુ શું આપે સાંભળ્યું છે કે ગુજરાતનું એકમાત્ર દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર સુરતથી નીકળે છે અને આ સમાચાર પત્ર કાઢનારા અન્ય કોઈ નહીં પરંતુ મુસ્લિમ બંધુઓ દ્વારા કાઢવામાં આવી રહ્યું છે। કોણ છે અને મુસ્લિમ બંધુઓ તથા કઈ રીતે કાઢે છે સંસ્કૃત ભાષામાં સમાચાર પત્ર, જોઈએ અમારા આ અહેવાલમાં। તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે બીજી અન્ય ભાષાના સમાચાર પત્રો જોયા પણ હશે અને વાંચ્યા પણ હશે, પરંતુ સંસ્કૃતમાં સમાચાર પત્ર આપે ભાગ્યે જ જોયા હશે। તમને ખબર પડી કે દેશનું એકમાત્ર સંસ્કૃત ભાષાનું દૈનિક સમાચાર પત્ર સુરતથી નીકળે છે તો ચોક્કસથી તમને નવાઈ લાગશે, કારણ કે ખાસ અચરજ એ છે કે આ સંસ્કૃત ભાષાનું પેપર ચલાવનાર અન્ય કોઈ નહીં પરંતુ દાઉદી વોરા સમાજના મુસ્લિમ બંધુઓ છે। છેલ્લા 10 વર્ષથી સુરતમાંથી પ્રકાશિત થતા વિશ્વસ્ય વૃત્તાંતમ સંસ્કૃત સમાચાર પત્રના મેનેજિંગ એડિટર મુતુરજા ખંભાતવાલા છે। મુતુરજા ખંભાતવાલા ધોરણ 10માં ઓપ્શનલ વિષય તરીકે રાખનારા એકમાત્ર વિદ્યાર્થી હતા। મુતુરજાનો સંસ્કૃત વિષય ન હતો, પરંતુ પરિણામ આવ્યું ત્યારે સૌથી વધુ માર્ક્સ સંસ્કૃત ભાષામાં હતા। તે સમયે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવામાં ખૂબ જ રુચિ પડી હતી। ત્યારથી માંડી સંસ્કૃતમાં કંઈક કરવું છે તેવી ભાવના અને ઘેલછા મુર્તુજાને થઈ હતી, જ્યાં ત્યારબાદ વર્ષ 2011માં સુરતમાં ડીસી ભટ્ટ સાથે સંસ્કૃત પેપરની શરૂઆત કરી હતી, જેની સંપૂર્ણ જવાબદારી મુર્તુજાએ સ્વીકારી હતી। જોકે 2-3 વર્ષમાં લીડરશીપ ન મળતા સમાચાર પત્ર બંધ કરવાની નોબત આવી પડી હતી, જે તે સમયે સોશિયલ મીડિયાનો પણ એટલો કોઈ ખાસ વ્યાપ ન હતો, જેથી સમાચાર પત્ર બંધ કરવું પડે તેવી ઈચ્છા મુર્તુજાને ન હતી, જે અંગે મુર્તુજાએ પોતાના મામા સેફી સંજેલીવાલાને આ બાબત જણાવી હતી, જે બાદ મામાએ સમાચાર પત્ર ચલાવવા માટે ટેકો આપતા ઉત્સાહ અને જોશ આવ્યો હતો। તે દિવસથી આજ દિન સુધી સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર અવિરતપણે પોતાના વાચકો સુધી પહોંચાડી રહ્યા છે। શિવરાજ ઝા શાંતિ વિશ્વસ્ય વૃત્તાંતઃ જે અમારું દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર છે એમાં હું સંપાદક તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 10 વર્ષથી અમે આ સંસ્કૃત સમાચાર પત્રનું પ્રકાશન કરીએ છીએ। સમાજસ્ય હિતમ સંસ્કૃતે નિહિતમ, સમાજનું હિત સંસ્કૃતમાં સમાયેલું છે, કેમ કે સંસ્કૃત એ માત્ર ભાષા નથી પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય સભ્યતાનું પ્રતીક છે। જો આપણે સંસ્કૃતનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરીશું, ભારતના પ્રત્યેક નાગરિક સુધી સંસ્કૃત પહોંચશે, તે આપણી સંસ્કૃતિ સભ્યતાને સમજશે, તો આપણે નિશ્ચિતપણે આખા વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરીશું અને વિશ્વગુરુ બનવાનું જે આપણું સ્વપ્ન છે ભારતનું, તે પૂર્ણ થશે। જે છે તે બધી ભાષાઓની જનની છે। જો આપણે સંસ્કૃતને સમજશું, સંસ્કૃતને શીખશું, તો આપણે આપણા વિશાળ સંસ્કૃતિને, સભ્યતાને સમજી શકશું। સંસ્કૃતમાં આપણા જીવનના દરેક અંગો, દરેક વસ્તુ, દરેક બાબતોનું બહુ સારી રીતે સુંદર વર્ણન છે। ખાલી એને સમજવાની, ત્યાં સુધી જવાની જરૂર છે। જ્યાં સુધી અમારો સમાચાર પત્ર પ્રકાશન કરવાનું માધ્યમ એ છે કે અમે એકદમ સરળ ભાષાનો પ્રયોગ કરીએ છીએ, જેના માધ્યમથી જે લોકો સ્કૂલમાં થોડું ઘણું પણ સંસ્કૃત ભણ્યા હોય તે પણ વાંચીને સમજી શકે છે। અખબાર વાંચીને લોકોને પોતાના દેશ પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે, પોતાના જીવન પ્રત્યે જે આપણે વિશ્વગુરુ છીએ, આપણે વિશ્વગુરુની જે વાત કરીએ છીએ તે ખરેખર કયા અર્થોમાં આપણે છીએ, તે આપણે જ્ઞાન વિજ્ઞાનનું જે ભંડાર છે તે સમજવાનો તક મળશે। રોજની અમારે હાલમાં આનો જે પાઠક વર્ગ છે તે આખા ભારતમાં અને વિદેશોમાં ઘણી જગ્યાએ પથરાયેલું છે, એક જગ્યા નિશ્ચિત નથી। એટલે આ કોપી હાર્ડ કોપી કરતાં જે અમારી ઈ કોપી છે તેનું પ્રમાણ વધારે છે। અમારા વેબસાઇટ પર 50,000થી વધારે વ્યુઅર્સ છે અને અત્યાર સુધી અમારે 10,000થી વધારે સબસ્ક્રાઈબર છે, જે નિત્ય પ્રતિદિન ઈ કોપીનો લાભ ઉઠાવે છે। પ્રતિદિવસ સુરતી દૈનિક 4 પાનાનું સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર સુરતના શિવરાજ ઝા મુર્તુજા ખંભાતવાળા સહિત અન્ય મુસ્લિમ મિત્ર કાઢે છે। વિશ્વસ્ય વૃત્તાંતમ નામની કાઢવામાં આવતું સંસ્કૃત ભાષાના સમાચાર પત્રમાં રાજકારણ, શહેરમાં બનતી ઘટનાઓ, લોક સમસ્યાઓ ઉપરાંત સ્પોર્ટ્સ, હેલ્થ, ફિલ્મી સમાચાર, સ્પેશિયલ કોલમ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વિશ્વસ્ય વૃત્તાંતમ દૈનિક સંસ્કૃત સમાચાર પત્રનો વાંચકોનો વર્ગ પણ મોટો છે। ગુજરાત સિવાય બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, યુપી, કર્ણાટક, પંજાબ, કાશ્મીર, હિમાલય, દિલ્હી અને
ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ આ સંસ્કૃત સમાચાર પત્રના વાચકોનો વ્યાપ પણ સૌથી વધુ છે. આ અંગે મુર્તુજા ખંભાતવાલાએ જણાવ્યું હતું કે ઉધના ખાતેની ઓફિસમાં દૈનિક સમાચાર પત્રનું લગભગ 4 થી 5 કલાક ટાઈપિંગ પેજ સેટિંગનું કામકાજ કરવામાં આવે છે. સુરત અને દિલ્હીમાં બે ટ્રાન્સલેટર પણ છે જે ખબરોનું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરે છે, જે બાદ તે તમામ સંસ્કૃત મેટરનું ટાઈપિંગ થાય છે. નમસ્કાર, મારું નામ મુર્તુજા ખંભાતવાલા છે. હું સંસ્કૃત દૈનિક સમાચાર પત્ર વિશ્વસ્ય વૃત્તાંતમમાં મેનેજિંગ તરીકે છેલ્લે 10 વર્ષથી કાર્યરત છું. હું ધોરણ 10માં સંસ્કૃત સબ્જેક્ટમાં મને સારા માર્ક્સ મળતા મને આ ભાષા પ્રત્યે રુચિ વધી હતી અને ત્યારે એવો વિચાર આવ્યો હતો કે આ ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આપણે કંઈક કરવું જોઈએ અને મને મોકો મળશે તો હું અવશ્ય આ કાર્ય કરીશ. હું જ્યારે અખબારી જગત સાથે જોડાયો ત્યારે મેં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી ભાષાઓના અખબારોનું એડિટિંગ અને તૈયાર કરવાનું કામ કરતો. ત્યારે મને થયું કે આ અખબાર સંસ્કૃત ભાષામાં પણ શરૂ કરવું જોઈએ. એટલે વર્ષ 2011માં અમે આ અખબાર શરૂ કર્યું. 2-3 વર્ષમાં આ અખબારને ચલાવવા માટે ખૂબ મુશ્કેલીઓ નડી. એટલે મારા મામા પાસેથી અમે આર્થિક મદદ લઈને અમે આ અખબારને ચાલુ રાખ્યું છે. ભારતના વિવિધ રાજ્યોથી અનેક જગ્યાઓથી લોકો આ અખબાર સાથે જોડાયેલા છે અને અખબારનું વાંચન તેઓ મોબાઈલના એપ માધ્યમથી નિયમિત રીતે લોકો કરી રહ્યા છે. અખબારને યોગ્ય રીતે પ્રકાશન કરવા માટે અમને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. તેમ છતાં અખબારના માલિક તરફથી અમને પ્રકાશન માટે સહયોગ મળી રહ્યો છે. સંસ્કૃત ભાષાના સમાચાર પત્ર ચલાવતા એડિટર શિવરાજ ઝાએ જણાવ્યું હતું કે સંસ્કૃત પ્રત્યેના પ્રેમના કારણે જ હાલ અખબાર અવિરતપણે ચાલી રહ્યું છે. આવતી મુશ્કેલી અને આર્થિક નાણાકીય ભીડનો પણ સામનો કરી આ સમાચાર પત્ર પણ આગળ અવિરતપણે ચલાવતા રહીશું, જેની પાછળનું કારણ એકમાત્ર સંસ્કૃત ભાષા પર ભાર અને તેનો વ્યાપ વધારવાનો છે. સરકારના માહિતી ખાતા તરફથી હજુ સુધી કોઈ જાહેરાતનો કોઈ સહકાર મળ્યો નથી. રજૂઆતો સાંભળવામાં પણ હાલ સરકાર દરકાર લેતી નથી. તેમ છતાં વાચકોનો વિશ્વાસ અને ભરોસો જીતવા માટે અવિરતપણે સંસ્કૃત ભાષાના સમાચાર પત્રને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. એકમાત્ર દૈનિક સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર ગુજરાતભરમાંથી માત્ર સુરત ખાતેથી નીકળી રહ્યું છે, જે સમાચાર પત્રના વાંચકોનો વર્ગ પણ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં ભલે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધુ ન જોવા મળતો હોય, પરંતુ સમાચારના માધ્યમથી સુરતના મુસ્લિમ બંધુઓએ વાચકોનો ભરોસો જરૂરથી જીત્યો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.